હેલો ગાઈઝ, સ્વાગત છે તમારું સરસ મજાના એક વિડીયોમાં। તો મિત્રો, આજે મારી રજા છે અને રજાના દિવસે હું આવી ગયો છું ગ્રીન હાઉસની અંદર કામકાજ કરવા માટે। તો હું જ્યાં રહું છું ત્યાં ગ્રીન હાઉસ છે, એટલે ગ્રીન હાઉસની અંદર કાકડી વાવેલી છે। તો એ કાકડી કેવી છે એ તમને બતાવીશ। મિત્રો, આ તમે જોઈ શકો છો કાકડી છે, અને આ ગ્રીન હાઉસ એ તંબુ ટાઈપ હોય છે, જેની અંદર કાકડી રોપવામાં આવે છે, અને અત્યારે કાકડી રોપીને થઈ ગઈ છે, પ્લસ ફૂલ પણ આવી ગયા છે, તમે જોઈ શકો છો। 1 મહિના પહેલાં પ્લાન્ટેશન કર્યું હતું અને અત્યારે ઉગીને તૈયાર થઈ ગઈ છે કાકડી। અને અત્યારે આ દોરીવાળી કાકડી કહેવામાં આવે છે, અને ખીરા કાકડી કહેવામાં આવે, અને આ દોરી વડે ઉપર ચડે છે। આ તમે જોઈ શકો છો, ઉપર હુક છે અને આ દોરી બાંધેલી છે, અને અત્યારે ગ્રીન હાઉસની અંદર અમે વેલા ચડાવવા માટે આવ્યા છે। તો આ ટાઈપના વેલા ચડાવવાના હોય છે, જેમ કે આ તમે જોઈ શકો છો, આ રીતનું વેલા ચડાવવામાં આવે છે દોરી ઉપર। તો આ છે ખીરા કાકડી, અને આનું એક્સપોર્ટ આપણે જમાલપુર માર્કેટની અંદર કરવામાં આવે છે। 3 મહિનાની સિઝન હોય છે, અને 3 મહિનાની સિઝનની અંદર સારું એવું પ્રોફિટ પણ મળી રહે છે। અને આ છે ગ્રીન હાઉસ, અને અહીંયા ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ છે, નીચેની સાઈડ તમે જોઈ શકો છો, અને આ 2 વીઘાની અંદર બનેલું છે ગ્રીન હાઉસ। આજે મારી રજા છે, અને રજાના દિવસે હું ગ્રીન હાઉસની અંદર કામ કરવા માટે આવ્યો છું। તો આ તમને કાકડીનો વ્લોગ બતાવ્યો, અને આ તમને કાકડી બતાવી, અને પાછળની સાઈડ તમે જોઈ શકો છો ગ્રીન હાઉસ। તો મિત્રો, આ તો ગ્રીન હાઉસનો વ્લોગ। વિડીયો પસંદ આવે વિડીયો લાઈક, કમેન્ટ, શેર અને ફોલો માય પેજ। મળું છું નવા જ વિડીયોમાં। ટેક કેર, બાય।